ખંભાત તાલુકાના મીટલી ગામમાં દલિતોના કૂવામાં અસામાજિક તત્વો શૌચક્રિયા કરી ગયા છે। વારંવાર આ અસામાજિક તત્વો તેમાં સંડાસ કરી જતા હોવાથી લોકોને પાણી ક્યાંથી લેવું તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। દેશમાં હજુ જાતિવાદી માનસિકતા ગઈ નથી। દલિતોને હેરાન કરવા માટે એન કેન પ્રકારે કંઈ ને કંઈ ઊભું કરવામાં આવતું હોય છે। ત્યારે મીટલી ગામમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનો પ્રશ્ન હોવાથી લોકો કૂવામાંથી પાણી ભરે છે। ત્યારે 100થી વધુ દલિત પરિવારો વસે છે તેવા ગામમાં એક જ કૂવો છે જ્યાંથી દલિતો પાણી લઈ શકે છે અને તે કૂવામાં શૌચક્રિયા કરવાનું કામ અસામાજિક તત્વોએ કરતા લોકોમાં રોષ ફેલાયો છે। લોકો પીવાના પાણીની પરબ બંધાવતા હોય છે, મફત પાણીની સુવિધા કરતા હોય છે, ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા આ રીતની કામગીરી કરવામાં આવતા મીટલી ગામના દલિતોમાં રોષ જોવા મળ્યો છે। ખંભાતના મીટલી ગામે પાણીનું સંકટ છે અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કૂવામાંથી પાણી ન લઈ શકે એ માટે કૂવામાં મળ શૌચ નાખી દીધું। આ અહેવાલ પ્રમાણે ખંભાત તાલુકાના મીટલી ગામે, હું આખું ટાઇટલ વાંચું છું, ખંભાત તાલુકાના મીટલીમાં પાણીની સમસ્યા વચ્ચે વણકરોના કૂવામાં મળ નાખી કરવામાં આવતી રંછાડ। આ છે આપણું ગુજરાત। હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે આ પ્રકરણમાં કોઈ દલિત સંસ્થાએ, દલિત સમાજના આગેવાને, મારા જેવા માણસે જવું ન પડે અને સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ, અને સાચા અર્થમાં ગુજરાતી હોવું એટલે જે નરસિંહ મહેતાએ કહ્યું, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। દલિતોની આ પીડા સમજી અન્ય જનરલ સમાજનો કોઈક માણસ જાય, ગામમાં બધા સમાજોનું સમાધાન કરાવે અને જે વ્યક્તિએ મળ કૂવામાં નાખ્યું એની સામે ગુનો દાખલ કરે અને પોલીસ સમયસર ધરપકડ ન કરે તો એ વ્યક્તિ ધરપકડની માગણી સાથે ધરણા ઉપર બેસી જાય। એક આવો પ્રયોગ કરવો જોઈએ તો સાચા અર્થમાં આપણે ગુજરાતી, તો સાચા અર્થમાં ભારતવાસી કહીએ। દલિતોની વેદનામાં દલિતો જ બોલે, આદિવાસીઓ જ બોલે, એ તો ઠીક નથી। તો સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ તો માગણી કરું છું, ખંભાતના મીટલી ગામમાં હમણાંથી કોઈ માણસનો ફોન આવ્યો, ઘટના કન્ફર્મ પણ કરી, પોલીસ પણ કદાચ સ્થળે પર જઈ રહી છે। ખંભાતના મીટલી ગામમાં જે કૂવામાં મળ નાખી દીધું એ બદલ આદિવાસી દલિત સમાજ સિવાયના સમાજો જાય, દલિતોની પડખે ઉભા રહે, કૂવો ચોખ્ખો કરાવે, સાચા અર્થમાં એકતા પ્રસ્થાપિત કરે અને ગુનેગારોને સજા કરાવે।